માસર ગામની સીમના ખેતરમાંથી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. દારૂનું છૂટક વેચાણ કરતા એકની પોલીસે ધરપકડ કરી હતી. વડોદરા નજીક પાદરા તાલુકાના માસર ગામની સીમમાં એક ખુલ્લા ખેતરમાંથી દારૂનો મોટો જથ્થો મળતા પોલીસે કબજો કરી વધુ તપાસ હાથ ધરી છે. માસર ગામની સીમમાં બ્રાહ્મણ વજી તરફ જવાના રસ્તે બ્રિજેશ પટેલ ઉર્ફે લાલો વિનુભાઈ પટેલના દિવાલાના ખેતરમાં ખુલ્લા ખેતરના શીડા પર ચણી ઝાકરામાં અતુલ બિપિનભાઈ દેસાઈ રબારી રહે મોભા સ્ટેશન તથા રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગ પરમાર રહે માસર પાદરાએ દારૂનો જથ્થો સંતાડી તેનું છૂટકમાં વેચાણ કરાઈ રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ખેતરના જાળી ઝાકરામાંથી દારૂની 26 પેટીઓ મળી હતી, જેમાં 747 ટીન બોટલ મળી 78,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે અતુલ બિપિન દેસાઈ તથા રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગ પરમાર સામે વડુ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી અતુલ બિપિનભાઈ દેસાઈની અટકાયત કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.